વિશ્વ યોગ દિવસ નિમિત્તે કિરણભાઈ યોગ કોચ પાટણ જિલ્લાના જો યોગ પ્રશિક્ષક રહી ચૂક્યા છે તેવા આજે મોતીબાગ સોસાયટીની અંદર વૃક્ષારોપણ કરી રહ્યા છે. કિરણભાઈ જરા આ બાજુ નજર મારો જરા. ખૂબ સરસ આપનું કાર્ય કાબિલે દાદ બિરદાવવા લાયક છે અને મોતીબાગ સોસાયટીમાં પણ તમે આ કાર્ય કરી રહ્યા છો તેવું આપણા મોતીબાગની બહાર ડિવાઈડર પણ જરા થોડા વૃક્ષો ઉગાડવામાં આવે તો જરા લીલોતરી દેખાઈ શકે એવું લાગે છે. તો અમે તૈયાર છીએ, આપણે વન વિભાગની મુલાકાત કરીશું અને આ વિશ્વ યોગ દિવસ એટલે કે આપણે શારીરિક રીતે સ્વસ્થ રહેવું હોય, માનસિક રીતે સ્વસ્થ રહેવું હોય તો પહેલાં આપણું આજુબાજુનું પર્યાવરણ સ્વસ્થ હોવું જોઈએ. આજુબાજુનું પર્યાવરણ સ્વસ્થ રાખવા માટે અહમ ભૂમિકા મુખ્યત્વે વૃક્ષોની જ હોય છે, કારણ કે વૃક્ષો એ કાર્બન ડાયોક્સાઇડ શોષી લેતા હોય છે હવામાંથી અને આપણને ઓક્સિજન આપતા હોય છે. અને આપણે જોયું છે કે કોરોનાની અંદર ઓક્સિજનની શું કિંમત હતી તે આપણે બધાને ખબર પડી ગઈ છે. તો આ યોગ પ્રશિક્ષક એવા કિરણભાઈને આપણે બે શબ્દો પૂછીશું. કિરણભાઈ જરા આ બાજુ નજર કરીને અમને થોડું આપની જે આ ઈચ્છા છે જે મોતીબાગ સોસાયટીમાં લીલોતરી હરિયાળી લીલીવાડી કરવાની, તો આપ એના વિશે બે શબ્દો બોલશો તો આપ સોશિયલ મીડિયાની અંદર પણ આપનો જે પ્રેરણાદાયક કામ છે તે પ્રસારિત કરીએ. જ્યારે ચોમાસું આવે છે સાહેબ ત્યારે વાવાઝોડું પણ આવતું હોય છે અને એ સમયે ઘણા બધા વૃક્ષો ધરાશાયી થઈ જાય છે, જેથી કરીને વૃક્ષોનું પ્રમાણ ઘટી જાય છે. અને જો આપણે આ રીતે વરસાદ આવવાની તૈયારી થાય અને આપણે આવા વૃક્ષો લગાવીએ તો આ વૃક્ષો પાણીના લીધે જલ્દી ઉગી જાય, જલ્દી વિકાસ થઈ જશે. વિકાસ બહુ ઝડપી થાય ચોમાસાની અંદર અને એને માવજત પણ મળી રહે, એને જોવો એવી આબોહવા મળી રહે, જેથી કરીને જે વૃક્ષો પડી ગયા હોય એને તો આપણે બચાવી ના શકીએ પણ નવું જતન કરી અને આપણે પર્યાવરણને ટકાવી શકીએ. હું જોઈ રહ્યો છું કે આજે વિશ્વ યોગ દિવસ છે 21મી જૂન અને તે નિમિત્તે આપ જે આ સરાહનીય કાર્ય કરી રહ્યા છો અને સોસાયટીમાં આપ એકલા નથી રહ્યા છો. ખરી રીતે આમ ઘણા લોકો જોતા હોઈએ છીએ કે ફોટા પડાવવાના શોખીન હોય છે અને ક્યારેક કોઈ નેતાઓને બોલાવતા હોય છે, કોઈ સારા એવા મહાનુભાવોને બોલાવતા વૃક્ષારોપણ કરાવતા હોય છે અને બીજા દિવસે પેપરમાં પણ આપતા હોય છે. સારી વસ્તુ છે, એને પણ આપણે કાબિલે દાદ બિરદાવીએ છીએ, કરવું જોઈએ, કારણ કે આપણું કામ એ પ્રચાર અને પ્રસારિત કરવું જોઈએ જેથી બીજા લોકોને પણ પ્રેરણા મળવી જોઈએ. પરંતુ તમારું કામ વધારે કાબિલે દાદ એટલા માટે કે તમે આજે જે એકલા હાથે જે નિર્ણય લીધો છે અને પ્રોગ્રામ કોઈ પણ જાતનો જાકમજોળ કર્યા વગર આપ સ્વયં રીતે આજે વૃક્ષારોપણ કરી રહ્યા છો